રામ રામ, જય માતાજી બધાને અને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં. વાગ્યા છે જે 6:30 ખાતા નથી થયા અને આજ થોડોક હું વહેલો ઉઠી ગયા હતા કારણ કે આજ છે ને વરસાદ આવ્યો નહોતો એટલે નીંદર હરખી રીતે આવી હતી. આજે રાત્રે વરસાદ નહોતો આવ્યો, કાલ દિવસ નહોતો. રાત્રે એમ કોક છાંટા પડતા એવું નથી ખાવાનું, પણ વરસાદ એમ નહોતો આવ્યો એમ. એટલે જો જમીન પણ છે ને કોરી થઈ ગઈ છે. બેસીને એટલા બધા ગારા છે નહીં અત્યારમાં. ને ઓલપાઈ ખેતરમાં ખાલી શેટે પાણી પીવું છે કારણ કે વ્લોગની શરૂઆત આપણે ઘરેથી જ જાજા પૈસા થઈ જાય છે અને ચાટાને એવું ચાલુ હોય એટલે બહાર ક્યાંય નથી જતો. ને મોહન ભણવા વહી ગયો, અત્યારે જ સિવાય ગઈ જરાક તબિયત આમ માથું એવું દુખતું હતું પણ ટીકડીને એવું વાયરે લેતા ગયો ને વહી ગયો. કીધું એવું લાગે પી લેજે. કીધું હરખું ન હોય ન જાત કાંઈ નહીં. તો કે ના મારે જવું ભણવા, લઈ તો વહી ગયો. ને એને પાસે સિરવને એવું બધું કમ્પ્લેટ થાય સિરાવી. જે આપણે નકરા દૂધનો ચા થાય છે, દૂધ જ છે ને. પાવડર બાવડર અહીંયા ન હાલે. પાવડર ને શું કહેવાય? કૃત્રિમ દૂધ. ઓલા ના આવતું કે દૂધનું કીધું કે ને હા, કૃત્રિમ દૂધનો ઉપયોગ કરો અને ગામડાની બેનો ખારું થયું. કૃત્રિમ દૂધ એટલે પાવડરનું દૂધ આવે થતું છે ને. આજ વરસાદ ન થયો એટલે થોડીક નીરજ છે. હવે ચા બની ગયું, આપણે જો ચા આવ્યું જશે હેઠો વાતું કરશું તો શીરાનું કમ્પ્લીટ થઈ ગયું છે. મારે મોહન શીરાનું વહી ગયો છે. હવે 3 જણા શીરા બાકી છે આપણે વસ્તુ મૂકી દઈ. અમારે શીરાવાનું બહુ વધે ને શીરા વગર બીજું કાંઈ કામ ન કરે. પછી હંધું કામ કરવાનું થાય. હા, હેઠો જઈશ હું જાય એટલે તમે ધ્યાન રાખું છું. તમારે ફોન ધ્યાન દેતી જરાક પૂરો ન લાગતો, કલરમાં આવી જશે. હા, એ હમણાં આવી જાય. તમે ખબર કામ કરવા મળશે એટલે કલરમાં, નકર કલરમાં ન આવે. ચા હશે કે આપણે બી આવી જશે. ચા આવશે ને આપણે બી. હમણાં વરસાદ છે એટલે બીજું કઈ કામ તો થતું નથી. ખાલી ઢોરણ નેણનું માંડ કરીને થાય. રજકોઈ ના વાટવા જેવા તો પાણી જ જીરવીમાં ક્યાં 2-3 દિવસ વાટ્યો. હા, એટલે હુકીને નાખી દે, બીજું કઈ થાય નહીં. હા, જવું જ પડે. ક્યાં જવું નહીં. હા, હુકી હે એટલે વળી નાખી દે. ઢાંકેલી હે ને એટલે ઘણા બધા પાર એવા આવ્યા. હજી તો એટલા બધા નથી આવ્યા. આપણે ઘણા બધા કહી ઓલો આમાં કારખાના હેડ રહ્યો ઘણા રહીએ. નજીક જાય ને તો ઉડી જાય એટલે આપણે ઝૂમ કરીને જોઈ લે. અને અહીંયા કાયમ શેણ નાખવાની. કેવા ખાય જો હજી બીજા જો તો આવે જ ને પારેવા નાખવું પડે. હા, જરાક વરસાદનું આમ બંધ છે ને એટલે સાણવા આવ્યા. નકર તો વરસાદ ચાલુ વધારે હોય એટલે ન આવી શકે ને, ધૂળ આવે ને મોટામાં. થઈ ગયા તૈયાર અંજુબેન? હવે નિશાળે જવાનું. રામ રામ, જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ક્યારે પાછા આવશો? બપોરે. તમે બેન? તમે બપોરે. તમે ક્યાંક બધા જવાના હો કે એક જ? એમ કરો ઠેલા તૈયાર. એમ કેટલા બધા જો આયલા જ આવે પારવા ઉડી દે. કેમ ઉડી ગયા? કૂતરું બીતરું કઈ આવ્યું હતું? નીમ થાય શું થયું?
ને બધાય બેસે પાછા આવ્યો બધાય હરવે હરવે બે અડધા હોયથી ઉડીને પાછા આવી ગયા કાંઠો ફરીને પાછા એક ઉડે ને કે સિનેમા ઉડો એટલે બધાય આયરે બધા એવડું એમ થાય કઈક આયુક શું એમ થાય ક્યાં જો ઓલી ભેંસ ઉપર કૂતરું બેઠું પેલા એ જ કરતા હતા હવે વળી વસ્તુ બે ગયું પેલા અહીંયા બેસતા હતા નાના હતા ને ત્યારે ભેં ઉપર પગલા ઉપર બેઠા હોય તો બપોર પછીના 4:30 વાગી ગયા મિત્રો ને આજ વિડીયો કાંઈ બનાવ્યો જ નથી હવે શૂટિંગ કેવી પછી આરામ વિડીયો બનાવું આજ વરસાદ કાંઈ આવ્યો નથી એટલે વાડીમાં આવ્યા છે વાડીમાં ઓલી જાહેર કેવી હાઈ ક્લાસ થઈ ગઈ ત્યાં ખડે હાઈ ક્લાસ થઈ ગયું જેટ ખેડાય તો ખેડવા દઈએ તો વરસાદ સારું ને કામ ખેડાય એવું નહીં એટલો દાબો થાય છે ખડનો કપ્પા બાજુ જીવો પણ તમને બતાડતા ભૂલી ગયો પછી બતાડીશ ને રજકો કીધો નહોતો એટલો રજકો વાટે આને પાંજી વાટે અહીંથી આટલો વાટલી તો મેં કીધું પાથરી કીધું ભેરો કરવા માંડું તો રજકો જો પીરો પડી ગયો મોટો મોટો નાનો રહ્યો એ કાંઈક સારો એને પર પીરો પડી ગયો ને એ પછી રજકો વાટ્યો જ નહોતો વરસાદ વરે ને તે તો ના બાજુ રજકો વાટો આવ્યા જ નહોતા વાટે જો રજકો એમ છે ને બાકી વરસાદ નહીં સીઝન હોય છે ફરે નમડા વાવન થશે તો જે રસકો એટલે હાલ કહેવાય ને હા ચોખ્ખું કરીને તૈયાર રાખી તો પછી કજે બોસન થઈ છોડી છે હા આને હારવાર ખેડી જાય ખાલી કરીને હા એ તો થોડાક આમ ઝુંઝુણા વર્ષે ને તો આ પાછા આખા એમાં પોતા થઈ જવા થડથડી ખેડી વાળું નકર દવા સાટી પડશે ત્યાં નકર તો કેવું હવે આ તડકો જેવો તેવો થયો તો બહુ નતો થયો જેવો તેવો તડકો થયો તો આ ઘડીક આમ થયો તો થોડો પણ પાછો ડાબર થઈ ગયું વરસાદ ન થાય રાતનો થાય કરવું ન આવે તો સારું બધા વાવી દઈએ આવે તો કંઈ ના છે નહીં ભલે આવે વરસાદ છે ભગવાનને નાનો પડે હાલો એના રજકો પેરો કરવા જાવ નકર આવડે થોડા વધશે કે સા વાતો જ કરાવે વાટ ઝડપ રાખ હાલ એમ હા હાલે મારી દીકરીને જરી જરી જ વાટે મારી દીકરી તો આમ કાયો આ વાટતી વાટતી ન હોય મોર થઈ જાય છે મમ્મી મોર હા તે દેવાય કણ મોહન વાટતો હતો ને મોહને નખ કાપ નાખ્યા નખ ને તેરવું કેટલું ઉડાડતી રાતે ઝડપ કરવા જઈએ સાંજે વહેલો વિચાર કરી લઈએ એ કે આપણે લાગવું જ ન જોઈએ ન વટાય તો કાંઈ નહીં ત્યાં મોયા ઠે ત્યાં ન દેખાય એ દેખાય જો દેખાય એક દેખાય એ પાણા છલ્લા રહે ને એમાં તો રામ રામ ને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને તો મજામાં જઈશો અને આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હશે થોડોક પવનનો અવાજ આવતો હોય છે એટલે આયલા રાખશે પવનનું તો હવે બહુ જ આવે છે ને પવન એ પાણી બણીને વી આવ્યો હમણાં એને આખો દી થઈ એટલે હાંજે આવી હવે તો સવારે વહી જવાનું ને હાંજે આવી લેસન બેસન કરી નાખ્યું એને વાંચવાનું બાકી રહ્યું છે ખાટલો ધારીને લેસન તો થોડુંક જ હતું કારણ કે સાહેબ એકાદી ન આવતા ને એકાદ બે ફ્રી આવે એટલે એમાં લેસન કરી નાખીએ વાંચવાનું કરે રાખી એટલે ઠેલો લઈને જો બેસી ગયા હવે એ આવીને તો જો કાલ તો રહ્યું ને થોડાક તાવ જેવું આવી ગયું હતું આજ તો પાછું ટીકડી લઈ ગયો એટલે પી લીધી હતી શરદીની એક પીધી હતી આવ થોડાક આવતા શેડા આવ્યા થોડાક એટલે એવું બધું છે ને હવે મટી ગયો કાંઈ વાંધો નહીં કાલે એક રહી તાવની એક ટીકડી પી ગયો હતો ને જો અહીં આપણે શેમ્પુ લેવા જવાનું ઓલા ભાઈ રહ્યા ને અહીંયા હાલો શેમ્પુ લઈને તો જો વી આવ્યો આખો બાંધો લઈ આવ્યો આયલા રાખશે નાવામાં હાલે ખૂટી ગયા હતા થોડાક જ હતા ને
એટલે આખો બાંધો લઈ લીધો ને મૂકી દઈ કેતા ગયા મારા મમ્મી તે લઈ લીજે ઓલા ભાઈ આવ્યા છે ને ચાલ હવે આપણે પછી વાંચવાનું કરી દઈશ ચાલુ. હાંજકના વાગી ગયા 8:30 અને એની બાજુ જો કંઈક બનાવવાના હાલે હે. રાય બનાવી રાય નાખીએ બનાવી નહીં તેલ આવી ગયું રાય શું બનાવવાનું આપણે તેથી બપોર બનાવ્યું ને ચટપટા એટલે શેણાનો લોટની ઢોકળી બનાવી એટલે અમારું નામ છે બીજું કાંઈ નહીં અમે રાખ્યું એવું એટલે હે ત્યારેથી બનાવેલું બતાવ્યું તો અત્યારે બનાવવાનું ઈ બતાવવાનું દીદી તો તૈયાર હતું ઠીક કેવી રીતે બનાવવાનું હોય એવી રીતે બનાવવાનું છે એટલે આમાં જો ડુંગળી મરચા લીલા આપણે હે ને આવું ખાલી આ એક મરચા આ નાખે ને ઢોકરીમાં જાય મરચા જ નાખવાનું થાય ડુંગળી નાખવાનું ન થાય એટલે આપણે હંગે થોડું થોડું નાખીએ ને એટલે તીખી થાય એટલે મજા આવે ખાવા ટમેટું જો મોર મસાલો હંગે નાખવાનું બાકી લ્યો બોલવા માંડી રાય પેલા આપણે હે ને ડુંગળી નાખી દઈશું ડુંગળી જો નાખી દીધી તેલમાં શેરડી વાળી ઢાંકી દે ઉપર ગલો પડ્યો ને એટલે થોડી ધ્યાન બહુ રાખી મસાલો પડી જાય થોડોક બહુ ધ્યાન ચોમાસાની તો ખાસ ધ્યાન રાખ્યું હે ને ગલો ઉપેરા તો ઘડીક જગવાનું અંધારું થયું હમણાં બંધ કરી દે જો જીવડા આજ પાસ વરસાદ જેવું નથી હવાનું સારું છે વરસાદ છે ને એટલે ખરાડ એક દીધી ઓમ દેર નથી દેખાણો વાદળ સાયા જેવું ધીરે તડકો નથી લઈ જાય અમુક ઓમ પવન બહુ છે ડુંગળી શેકા જાય આપણે હંધો હવે મસાલો નાખી દે પાણી આપણે તેલ જ નાખવું પડે શાક જેવું જ બનાવવાનું આવે કા આમાં તો પાણી નાખીએ છે તો કેમ વઘારે પછી આપણે વઘાર કર્યો હોય ને થોડો પાકા દેવો પડે ને કારણ ટમેટા ને એવું શેકાય ને આ જો બધું પાકી ગયું સરખી રીતનું વઘાર પાકી ગયો હવે આપણે પાણી નાખી દેવાનું તે કરતો કરી એટલું બધું હા ડાયર બનાવી નાખી લ્યો તો ડાયરેક્ટ બનાવવાની એવું હોય અમને બહુ આમાં ખબર ન પડે ને પાછી એટલે તેથી કેવું બનાવી હંધાને ખબર ન હોય ને આજે હું હંધાને કહું કે જો આવી રીતે બનાવી મારું સમ કે સોના જેવું હોના જેવું ચમકવાનું હવે હે આપણે પાણી ઉકળી ગયું છે અસલ મજાનું 100 સેલ્સિયસ ઉપર આપણે હવે શીણાનો લોટ નાખી દેવાનો છે આ દહીં કઢી જેવું થઈ ગયું આવું જો દહીં કઢી ગયું હે ઢોકરીનું શાક જેવું થઈ ગયું અસલ ઢોકળી બનાવી છે જો તો પછી લોટ નાખી દેવાનો એવું હોય હે કઠણ બનાવવાનું બટકા જેવું ઢોકળી તીખી ઢોકળી મોટી બની આ રીતે રહ્યું ને તેલ ચોપડ ઉપર થારીમાં એટલે ચોટે ને હવે આમાં નાખી દેવાની જો અસલ થઈ ગઈ છે આપણે ઢોકળી તીખી ઢોકળી બનાવી ઠીક તીખી ઢોકરી ઢોકરીનું શાક બનાવે ને એમાં ઓલી મોરી હોય એમાં પાછું શું હોય જો આના હે ને બટકા પાડી પછી પાછો વઘાર કરી ટમેટા ને તેથી ખાલી ડ્રાય પૂરતી બનાવી છે કેવી બને થોડી જ બનાવી કીધું ધોળા કાઢે લે ધુમાડા કાઢે ને. તો મજા આવી એટલે જો ઘણી બનાવી નાખી જાજી બનાવી જાજી હાઈ ક્લાસ મજાની જો આપણે બની ગઈ છે ઢોકરી કે તો ભલે એવું જ લાગે એટલે મસ્તીની બની છે તમે બનાવજો આવી હંધાઈને આવડતી દે પણ કોક ને ન આવડતી એવું નહીં હંધાઈને આવડતી દે કેવી એવું છે નથી સાખી મારે સાખી દેજો તમે શાખો ને લે લાવો સાખી અસલ બની કા બની હારે જ બને વસ્તુ બધું નાખી એટલે હારે જ બને મસ્ત ગમે થોડું બને જાજુ બનાવી જાજુ વસ્તુ નાખે